તો જૂનાગઢ મહાનગરપાલિકાના વહીવટમાં એક ઐતિહાસિક વળાંક આવ્યું છે, જે પ્રજાના ટેક્સના પૈસા બચાવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। મહાનગરપાલિકામાં કાયમી સ્ટાફની અછતના કારણે આશરે 600 કર્મચારી આઉટસોર્સિંગ દ્વારા લેવામાં આવે છે। અત્યાર સુધી કાર્યરત એજન્સીને 3.85% લેખે તોતિંગ સર્વિસ ચાર્જ ચૂકવવામાં આવતો હતો, જેના કારણે અત્યાર સુધીમાં મહાનગરપાલિકાની તિજોરીમાંથી 1 કરોડથી વધુ રકમ માત્ર કમિશન પેટે વેડફાઈ ગઈ હતી। તાજેતરમાં નવા ટેન્ડરની પ્રક્રિયામાં અમદાવાદની એક એજન્સીએ 0% સર્વિસ ચાર્જ સાથે કામ કરવાની તૈયારી દર્શાવતા તે L1 જાહેર થઈ છે। મે માસથી આ નવી એજન્સીએ કાર્યભાર સંભાળી લીધો છે, જેનાથી મહાનગરપાલિકાને વાર્ષિક 40 થી 45 લાખનો સીધો ફાયદો થશે। જો કે આ પ્રક્રિયા દરમિયાન શાસકોમાં વિરોધના સૂર પણ ઉઠ્યા હતા, પરંતુ અંતે જનહિતનો વિજય થયો છે। નવી જે એજન્સીના ટેન્ડર બહાર પડ્યા, 4 એજન્સી આવી હતી। એમાં જે ગ્રીન ગ્લોબ કરીને નવી એજન્સી આવી, એનું 0%માં જે હતું સર્વિસ ચાર્જમાં, એને ટેન્ડર એનું L1 તરીકે આવી। ત્યારે કમિશનરજીએ સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મોકલી હતી કે ભાઈ આ લોયર ભાવ છે ને આનું ટેન્ડર મંજૂર કરવું જરૂરી છે, જેથી સંસ્થાને ફાયદો થાય। પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાંથી શાસક પક્ષને જો 0% એને ટેન્ડર આપે તો એમને કાંઈ મળે નહીં અને અધિકારીઓને પણ કાંઈ મળે નહીં। આ 0% તમે સર્વિસ ચાર્જ લ્યો છો તો પાછળથી કર્મચારીઓના પગારમાં કે એમાં ક્યારેય તમારે બાંધછોડ કરવાની થશે નહીં। એ લોકોનું PF વગેરે તમારે વ્યવસ્થિત જમા કરવાનું થશે અને 1 થી 10 તારીખ સુધીમાં તમારે આ જે આઉટસોર્સના કર્મચારીઓ છે એનો સેલરી એના એકાઉન્ટમાં જમા કરાવવો પડશે। આ બધી અમે એમની સાથે સ્પષ્ટતા કરી હતી અને એ પછી આ જે L1 થયેલી એજન્સી છે એને અમે વર્ક ઓર્ડર આપી દીધો હતો।